વેલકમ ટુ વૈશાલી જોમ કિચન। આજે મેં રતાળુના ગોટા બનાવ્યા છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ। રેસીપી ગમે તો વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરી દેજો। ચેનલમાં નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। એકવાર તમે રતાળુના ગોટા બનાવશો તો વારંવાર બનાવવાની આદત પડી જશે। એટલા ટેસ્ટી બને છે અને સાથે સાથે હેલ્ધી પણ છે। તો તમે એકવાર બનાવશો પછી બટાકા વડા બનાવવાનું ભૂલી જશો અને રતાળુ વડા જ બનાવશો। એટલા ટેસ્ટી બને છે। હવે આપણે 1 કિલો રતાળુ લીધું છે, એને આપણે સરસ રીતે ધોઈ અને કોરા કરી લીધા છે બંને રતાળુને। હવે આપણે એને મોટા પીસમાં કટ કરી લઈશું અને એને આપણે વરાળે બાફી લેવાનું છે। આપણે રતાળુને બાફી અને પછી એની છાલને કાઢીશું, કેમ કે રતાળુને જો આપણી સ્કિનને ટચ કરે તો આપણને ખંજવાળ આવે, એટલે આપણે એને કેરફુલી કટ કરવાનું છે। આપણો હાથ ક્યાંય ન લાગે એનું ખાસ ધ્યાન રાખવાનું છે। એકવાર બફાઈ જાય પછી ખંજવાળ ના આવે, પણ જો હજી કાચું હોય ને તમે સ્કિનને અડી જાય તો તમને ખંજવાળ આવે। એટલા માટે આપણે એને એકવાર બાફી અને પછી જ એની છાલ કાઢીશું। રતાળુ કોઈના કોઈ સ્વરૂપે આપણે શિયાળામાં ખાવું જોઈએ। રતાળુ પૂરી અથવા ઉંબાડિયું અથવા ઊંધિયું કોઈ બી રીતે શિયાળામાં ખાવું ખૂબ જ હેલ્ધી ગણાય છે। 15 મિનિટ માટે આપણે સ્ટીમ કરી લીધા પછી ચેક કરીશું કે આપણું રતાળું સરસ રીતે બફાઈ ગયું છે કે નહીં। તો સરસ બફાઈ ગયું છે। હવે આપણે એની છાલ કાઢી લઈશું। છાલ પણ બફાઈ ગયા પછી ઇઝીલી નીકળી જાય છે આ રીતે। આપણે બધા જ રતાળુની છાલ આ રીતે કાઢી લઈએ। હવે આપણે રતાળુને એકદમ ફાઇન મેશ કરી લઈશું। હવે આપણે એમાં મસાલા કરી લઈએ। આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે, 1 ચમચી જેટલા તલ લીધા છે, લીલું લસણ અને ખૂબ સારા લીલા ધાણા। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, થોડી ખાંડ એડ કરીશું અને ખાંડને બેલેન્સ કરવા માટે લીંબુનો રસ એડ કરીશું અને થોડો ગરમ મસાલો એડ કરીશું અને હાથેથી સરસ રીતે મસાલા મિક્સ કરી લઈએ। આપણા મસાલા સરસ મિક્સ થઈ ગયા છે। હવે આપણે આ રીતે એક સરખા બોલ બનાવી લઈએ। આપણા ગોટા માટેના બોલ પણ રેડી થઈ ગયા છે। હવે આપણે ચણાના લોટનું બેટર બનાવીશું। એના માટે મેં 2 કપ બેસન લીધો છે। એમાં આપણે 1 ચમચી હળદર અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈએ। હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને એકદમ થીક બેટર બનાવી લેવાનું છે। બેટર પતલું ના થઈ જાય એનું આપણે ખાસ ધ્યાન રાખીશું। આપણે મીડિયમ થીક બનાવવાનું છે, એકદમ થીક પણ નહીં બનાવીએ। આ રીતનું આપણું બેટર હોવું જોઈએ। હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે, તો આપણે ગોટા ઉતારી લઈએ ગરમ ગરમ તેલમાં। હવે આપણે સરસ રીતે બધી બાજુથી ફ્રાય કરી લઈશું। આપણા ગોટા તળાઈને રેડી થઈ ગયા છે। આ રીતે આપણે બધા જ ગોટા રેડી કરી લઈશું। આપણા બધા જ ગોટા રેડી થઈ ગયા છે। હવે આપણે ખજૂર આંબલીની ચટણી સાથે રતાળુ ગોટાને સર્વ કરી લઈએ। જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। મળીશું આપણે એક નવા જ વિડીયો સાથે। થેન્ક યુ, બાય બાય।